4 મહિનાનો કરોડપતિ દાનવીર કિંજલ અને અનિલને લગ્ન પછી 2 વર્ષ બાદ સંતાન થયું. અનિલ ચંદનપુર ગામમાં રહેતો હતો અને નજીકના શહેરની એક ફેક્ટરીમાં મામૂલી ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. બાળકના જન્મથી આખા પરિવારમાં ખુશીની લહેર ફરી વળી. એટલે બાળકનું નામ રાખ્યું અનુપમ, કારણ કે એ ખરેખર અનુપમ જ હતો. અનુપમ ખૂબ ગોરો અને સુંદર હતો. એ તો સૌની નજર લાગી જાય એવો. જન્મ પછી લગભગ 4 મહિના સુધી અનુપમનો વિકાસ બરાબર ચાલતો હતો, પરંતુ અચાનક તેના શરીરમાં નબળાઈ આવવા લાગી. શરૂઆતમાં પગમાં નબળાઈ આવી, પછી હાથમાં નબળાઈ થવા લાગી. ધીમે ધીમે આખું શરીર નબળું પડતું ગયું. થોડા દિવસમાં તો શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ક્યારેક આખું શરીર જાણે લકવો થઈ ગયો હોય એવી સ્થિતિ બનતી. શરૂઆતમાં સૌને લાગ્યું કે કદાચ પોલિયો હશે, પણ જ્યારે શહેરના મોટા ડોક્ટરને બતાવ્યું ત્યારે કિંજલ અને અનિલના પગ તળેથી જમીન સરકી ગઈ. ડોક્ટરે કહ્યું, આ પોલિયો નથી, આ તો GBS ગિલ્લેનબર્ગ સિન્ડ્રોમ નામનો ગંભીર નર્વસ રોગ છે. આ રોગમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ પોતાની જ નસો પર હુમલો કરે છે. તેના કારણે નસોને નુકસાન થાય છે અને શરીર ધીમે ધીમે નબળું પડતું જાય છે. પોલિયો અને GBSમાં ફરક એ છે કે પોલિયો વાયરસથી થાય છે, તે માટે વેક્સિન પણ છે, પરંતુ GBS માટે કોઈ ખાસ વેક્સિન નથી. આ રોગમાં ધીમે ધીમે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. હૃદય અને બ્લડ પ્રેશરનું નિયંત્રણ બગડી જાય તો હૃદયના ધબકાર અચાનક વધે કે ઘટે, અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે. ડોક્ટરે કહ્યું કે તરત સારવાર જરૂરી છે અને અંદાજે 1 કરોડ રૂપિયા ખર્ચ આવશે. મામૂલી ખાનગી નોકરી કરતા અનિલ માટે 1 કરોડ રૂપિયા તો જાણે હિમાલય જેવી મોટી રકમ હતી. પરંતુ બીજા જ દિવસથી ચંદનપુર ગામના લોકોએ અનુપમને બચાવવા માટે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી. જ્યારે ગામના લોકોને આ વાત ખબર પડી, ત્યારે દરેકના હૃદયમાં ચિંતા છવાઈ ગઈ. ગામમાં સેવ અનુપમ મિશન શરૂ થયું. લોકો ફળિયા ફરીને ફાળો એકઠો કરવા લાગ્યા. કેટલાક સેવાભાવી લોકોએ તો હાઈવે પર જતી આવતી ગાડીઓ ઊભી રાખીને પણ ફાળો એકઠો કર્યો. આ કામ માત્ર ચંદનપુર ગામમાં જ નહોતું. ચંદનપુરથી 10 કિલોમીટર સુધીના અનેક ગામોમાં લોકો અનુપમ માટે ફાળો એકઠો કરવા લાગ્યા. દરેક ગ્રામજનનું એક જ સ્વપ્ન હતું, અનુપમ બચી જવો જોઈએ. અંતે લોકોની મહેનતથી 1 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. પરંતુ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. ઓપરેશન થવાનું હતું એ પહેલા જ અચાનક બ્લડ પ્રેશર વધી જતા શરીરની નસો ફાટી ગઈ અને અનુપમનું મૃત્યુ થયું. એ દિવસે આખું ચંદનપુર ગામ અનુપમની અંતિમ યાત્રામાં જોડાયું હતું. દાય પછી અનિલ અને કિંજલની સ્થિતિ ખૂબ વિચિત્ર હતી. ગામના લોકોએ પૈસા તો ભેગા કરી આપ્યા હતા, પણ હવે અનુપમ તો રહ્યો નહોતો. પછી આ પૈસાનું શું કરવું? કારણ કે આ પૈસા કોઈ એક વ્યક્તિએ નહોતા આપ્યા. નામી અનેક લોકોએ ફાળો આપ્યો હતો. તે અનુપમના બેસણામાં અનિલ અને કિંજલે એક મોટી જાહેરાત કરી. અનુપમના નામે ચંદનપુરમાં બાળકોની હોસ્પિટલ બનાવવામાં આવશે. અનિલની આ ઉદારતા સમાચારપત્રોમાં છપાઈ. સોશિયલ મીડિયા અને ટીવી પર પણ ચર્ચા થઈ. આ સમાચાર સાંભળી આરોગ્ય મંત્રી પણ ચંદનપુર ગામ આવી પહોંચ્યા. તેમણે પણ અનિલની આ ઉદારતા વધાવી લીધી. સરકાર દ્વારા બાળકોના ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી અને બાળકોને કોઈપણ રોગ માટે મફત સારવાર મળતી થઈ. આજે અનુપમ માટે ભેગી થયેલી રકમમાંથી ચંદનપુરમાં અનુપમ બાળકોની હોસ્પિટલ ઊભી છે. હોસ્પિટલમાં અનુપમનો આદમકદનો ફોટો લગાવવામાં આવ્યો છે અને પ્રવેશદ્વાર પર તેનું પૂતળું ઊભું છે. સામાન્ય રીતે મહાન માણસોના પૂતળા જોવા મળે. 4 મહિનાના બાળકનું પૂતળું કદાચ ચંદનપુર ગામમાં જ જોવા મળે, કારણ કે તે 4 મહિનાનો બાળક લોકોની સેવા માટે કરોડો રૂપિયાનો દાનવીર બની ગયો. જે પણ આખા પંથકમાં લોકો કહે છે
4 મહિનાનો કરોડપતિ દાનવીર અનુપમ.